અરે આઈપીઓ આજે મિત્રો ઘણા સમયથી સ્ટોક માર્કેટમાં તેજી દેખાઈ રહી છે અને એમાં પણ એક પછી એક આઈપીઓ આવી રહ્યા છે અને યાર આપણને પણ એમ થાય આમાં થોડી ઘણી ખબર પડતી હોત તો આપણે પણ બે ચાર પૈસા કમાયા હોત. હવે આપણે આઈપીઓ વિશે વાત કરીશું. આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. કોઈ પણ કંપની હોય અથવા તો જૂની કંપની હોય તેને નાણાંની તો જરૂર પડે જ ને. કેવડી મોટી કંપની હોય તો નાણાંની જરૂર તો પડશે જ ને મિત્રો. એટલે કંપની આપણી વચ્ચે પ્રોફિટ વેચે છે. ત્યારબાદ કંપનીઓ આઈપીઓ બહાર પાડે છે. ત્યારબાદ કંપની પોતાના શેર બહાર પાડે છે અને ભાવ નક્કી કરે છે. દરેકની ફેસ વેલ્યુ હોય છે. માની લ્યો એક શેર 60 રૂપિયાનો હોય તો તેની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. તો તે કંપનીમાં આપણે 10 રૂપિયાના ભાગીદાર થયા કહેવાશું. બાકીના 50 રૂપિયા એ પ્રીમિયમ ગણાશે. અને હવે ખાસ કરીને આઈપીઓ ભરતી વખતે થોડી બાબતોનું ધ્યાન રાખીશું. જેમ કે કંપનીની પ્રતિષ્ઠા કેવી છે, કંપની શું કામ કરે છે, કંપનીની નાણાકીય પરિસ્થિતિ કેવી છે, કંપનીએ લીધેલા નાણાં ક્યાં વાપરવાની છે, અને હવે ખાસ કરીને કંપનીનું દેવું કેટલું છે તે અવશ્ય જાણવું જોઈએ. તમે જોયું ને મિત્રો આઈપીઓ શું છે. એટલે જ આઈપીઓ ખરીદતા પહેલાં આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ મિત્રો આઈપીઓ લ્યો.